આગામી 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે આવવાના છે અને હાઈસ્પીડ 9000 HP લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે તેમજ ડોકી ખાતે સબજેલ નજીક 1 લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે ત્યારે વહીવટીતંત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા ડાયવર્ઝન અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા, સભા સ્થળે છાસ પાણી સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી। સાથે સભા સ્થળે તૈયાર થઈ રહેલા ડોમને પણ આખરી તૈયારીઓનો ઓપ આપવામાં આવી રહ્યો છે। અલગ અલગ વિભાગના વડાઓને પોતાની જવાબદારીઓ સોંપવામાં આવી છે। અલગ અલગ ટીમ બનાવીને ટીમ લીડરની પોતાની ટીમની જવાબદારી સોંપી દેવામાં આવી છે। કાર્યક્રમમાં કોની શું જવાબદારી તે સમજાવી દેવામાં આવી હતી। સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। કાર્યક્રમની તૈયારીઓની છેલ્લી ઘડીઓમાં કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। 26મી મે ના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયાથી લગભગ 25,000 કરોડ રૂપિયાના કામો જો છે એમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે। દાહોદ અને ગુજરાત રાજ્યને એક મોટી સૌગાત આપવા માટે આવી રહ્યા છે। તો માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં આવવા માટે હું દાહોદની જનતાને અને આજુબાજુના જિલ્લાઓની જનતાને અપીલ કરું છું। ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન સાહેબ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે તો વડાપ્રધાન સાહેબને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે હું અપીલ કરું છું। અહીંયા વહીવટી તંત્ર તરફથી જો પણ તૈયારીઓ કરવાની હતી એ તડામાર તૈયારીઓ ચાલુ છે। એની સાથે સાથે જ જો સામાન્ય માણસ આવશે, જો જનતા આવશે એમના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ પણ પ્રકારની તકલીફ સામાન્ય માણસને ના પડે એના માટે અમે વહીવટી તંત્ર દ્વારા તકેદારી લીધેલી છે। અમારા દાહોદ જિલ્લાના બધા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા પોતપોતાના રીતે પણ સામાન્ય જનતા માટેની પૂરતી તકેદારીઓ લેવામાં આવી રહી છે। તો હું ફરી એકવાર સામાન્ય નાગરિકોને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે।